શું આપનો ખોરાક નોર્મલ છે અને છતાં આપનું વજન છે એ વધી રહ્યું છે? સો એનું કારણ માત્ર ખોરાક જ નથી. જ્યારે બોડીનું મેટાબોલિઝમ સ્લો થાય છે, આપણી ઉંમર વધે છે, ક્રશ ડાયટ કરીએ છીએ, મીન્સ કે ખૂબ જ ઓછી કેલરી ખાવાની શરૂઆત કરીએ છીએ, અને સેકન્ડ, બોડીમાં પ્રોટીન ઇન્ટેક ઓછો છે, જેના કારણે બોડી છે એ કેલરી બર્ન કરતું નથી અને ધીમું ધીમું આપણું વજન છે એ વધે છે. સેકન્ડ રીઝન છે હાર્મોન્સ અનબેલેન્સ. જ્યારે બોડીમાં થાઇરોઇડ છે, પીસીઓડી છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મીન્સ એ ખબર કઈ રીતના પડે કે જ્યારે આપણી નેકની આજુબાજુ ડાર્ક ટોન થઈ જાય, અંડર આર્મ્સમાં અને મસા થવાની શરૂઆત થાય, અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, જેમાં આપણું ફૂડ નોર્મલ છે છતાં આપણું વજન છે એ વધી રહ્યું છે. ત્રીજું કારણ છે ઇરેગ્યુલર ઇટિંગ હેબિટ. જ્યારે આપણે ક્યારેક વધારે પડતું સ્કીપિંગ શરૂ કરીએ છીએ, મીન્સ કે ખાવાનું બંધ કરીએ છીએ, અને ક્યારેક હેવી કેલરી ખાવાનું શરૂઆત કરીએ છીએ, જેનાથી બોડી કન્ફ્યુઝ થાય છે અને બોડી છે એ ફેટ સ્ટોર કરવાની શરૂઆત કરે છે. હવે આપ જ જણાવો, આપના બોડીમાં વજન વધવાનું રીઝન શું છે? ઓવર ઇટિંગ, હાર્મોન્સ અનબેલેન્સ, મેટાબોલિઝમ સ્લો કે લાઈફસ્ટાઈલ? કોમેન્ટમાં જણાવો જો આપને આનું સોલ્યુશન જોતું હોય તો. રિમેમ્બર, સો વજન વધવાનું કારણ માત્ર ખોરાક જ નથી.